વડોદરામાં હરણી લેક દુર્ઘટના મામલામાં પોલીસની કાર્યવાહી। પરેશ શાહ અને નિલેશ જૈનને આખરે પોલીસે આરોપી બનાવ્યા છે। પરેશ શાહ, પુત્ર, પુત્રી અને તેના પત્ની મળી ચારેયને આરોપી બનાવાયા છે। વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે નિવેદન આપ્યું। પરેશ શાહનો હરણી લેક ઝોનમાં મુખ્ય રોલ હતો એવું પણ પોલીસ કમિશનરે કહ્યું છે। આરોપી નયન ગોહિલ પાસે બોટ ચલાવવા માટેની કોઈ જ તાલીમ ન હતી। હેલ્પરને સ્વિમિંગ પણ આવડતું ન હોવાનું તપાસમાં ખોલ્યું। ગઈકાલે આરોપીઓ પકડાયા, તેમના મોબાઈલની પણ ચકાસણી કરવામાં આવી। આરોપીની કડકાઈથી પૂછપરછ પણ પોલીસે કરી છે। નિલેશ જૈનની ડોલ્ફિન કંપનીને પેટા કોન્ટ્રાક્ટ અપાયો હતો। સ્ટાફ આવકનું રિપોર્ટિંગ પરેશ શાહ અને નિલેશ જૈનને કરતા હતા। ટિકિટ વેચાણની માહિતી પણ પરેશ શાહ, નિલેશ જૈનને અપાતી હતી। આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ બહાર પાડવામાં આવી। પાસપોર્ટ ઓફિસની પણ મદદ લેવામાં આવી છે। સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર આ કેસમાં નીમવામાં આવશે। લેક ઝોનમાં બેદરકારીના તમામ પુરાવાઓ પોલીસે ભેગા કર્યા છે। હજુ પણ પોલીસ વધુ પુરાવા એકત્ર કરી રહી છે।